વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા વર્ષ 2021માં નોંધાયેલ ગુનાના આરોપીને પોક્સો એક્ટ મુજબ 20 વર્ષની સખત કેદ અને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે 2021ની સાલમાં આરોપીએ સગીરાને પટકાવી ફોસલાવી પાવાગઢ પાસેના ઘોગંબા સહિત અન્ય સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યાની નોંધાયેલ ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆત દલીલ ગ્રાહ્ય રાખી તકસીરવાર ઠેરાવી સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે.એ. ઠક્કર સાહેબે સાવલી તાલુકાના મુવાલ નગરીના આરોપી મહેશભાઈ બાબુભાઈ નાયકને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષ સખત કેદ અને ₹50,000નો દંડ અને અન્ય ગુના કલમ 363/366માં પણ 3 વર્ષ અને 5 વર્ષની સજા તેમજ ₹3,000 અને ₹5,000નો દંડ ફટકાર્યો. જ્યારે ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખ વિક્ટિમ કોમ્પોઝેશન ચૂકવવા ભલામણ કરાઈ છે. આજ રોજ નામદાર પોક્સો કોર્ટ સાવલી ના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 503/2021 ઇપિકો કલમ 363, 366, 376 તથા પોક્સો એક્ટની કલમો 3, 4, 5, 6 મુજબના ગુના કામે આરોપી મહેશભાઈ બાબુભાઈ નાયક રહેવાસી મોવાલ નગરીનાઓને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000ના દંડ ફટકારેલ છે. તેમજ ઇપિકો કલમ 363 કામે 3 વર્ષની સજા અને 3,000 દંડ તેમજ ઇપિકો કલમ 366 કામે 5 વર્ષની સજા અને 5,000નો દંડનો હુકમ કરેલ છે. તેમજ ભોગ બનનારને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે. આ બનાવમાં આરોપી ભોગ બનનારને પટાવી ફોસલાવીને ઘોગંબા તેમજ અન્ય જગ્યાએ લઈ જઈ તેની સાથે વારંવાર શારીરિક દુષ્કર્મ કર્યાનો બનાવ બનેલો અને તે કામે નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળીને આજરોજ સખત કેદનો હુકમ કરેલ છે. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.